એકવાર શહેરના એક ખૂબ જ મોટા વેપારી પરિવાર તરફથી મારા માટે સંબંધ આવ્યો હતો, પરંતુ અમારું ગરીબ ઘર અને અમારી સ્થિતિ જોઈને છોકરાની માતાએ આ સંબંધ ઠુકરાવી દીધો હતો. તે પળ મારા માટે કોઈ વાવાઝોડાથી કમ ન હતી. મેં મારી આંખોમાંથી વહેતા આંસુ લૂછ્યા અને પહેલીવાર મારી જાતને કહ્યું કે જો મને આ સાદગીભર્યું જીવન મળ્યું છે, તો હું સાબિત કરીને બતાવીશ કે મારી ધીરજ કોઈ પણ સંપત્તિ કરતાં વધુ કિંમતી છે. આ જ તે પળ હતી જ્યારે મેં જીવનની કડવી સચ્ચાઈ સ્વીકારી અને મારી અંદર એક નવો હોંસલો પેદા કર્યો. માતા અવારનવાર મને કહેતી હતી, દીકરી, નસીબવાળાઓને જ સારો પતિ મળે છે. ધીરજ રાખ, ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. પરંતુ એ જ માતા આખી રાત ચિંતા કરતી હતી કે કોઈક રીતે મારી સગાઈ થઈ જાય અને તેમની ચિંતા દૂર થઈ જાય. તેમની આ બેચેની મને અંદર સુધી તોડી નાખતી હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો, પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ હતી. દરેક સવારે એક નવી આશા લઈને આવતી અને દરેક સાંજ એક નવી નિરાશા આપીને જતી રહેતી. પરંતુ નસીબે પહેલાં મારી પરીક્ષા લખી, પછી મારી વાર્તા. આ એવો સમય હતો જ્યારે મને લાગવા માંડ્યું હતું કે કદાચ મારું આખું જીવન બીજાના લગ્ન જોઈને જ પસાર થઈ જશે. એક દિવસ મહોલ્લામાં એક એવા સમાચાર ફેલાયા જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. સમાચાર એ હતા કે શહેરના એક ખૂબ જ સારા અને અમીર પરિવારે, જે શહેરના સૌથી પોશ વિસ્તારમાં રહેતો હતો અને જેનો ખૂબ મોટો વ્યવસાય હતો, તેણે મારા માટે સંબંધ મોકલ્યો છે. પહેલાં તો મને વિશ્વાસ જ ન થયો. મને લાગ્યું કે કદાચ કોઈ ગેરસમજ છે. પરંતુ જ્યારે પિતાજીએ આ વાતની પુષ્ટિ કરી, તો અમારા ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. બધા એ જ કહી રહ્યા હતા કે આ પરિવાર શહેરના સૌથી મોટા વેપારીઓમાં ગણાય છે. લોકો તો આશ્ચર્યચકિત હતા કે આખરે તેમને અમારા જેવા સામાન્ય અને ગરીબ પરિવારમાં શું દેખાયું. મહોલ્લાની એ જ સ્ત્રીઓ જે પહેલાં અમારી સાદગીની મજાક ઉડાવતી હતી, હવે અમારા ઘરની બહાર ઊભી રહીને આશ્ચર્યથી પૂછી રહી હતી કે આખરે આવું કેવી રીતે થઈ ગયું. હું અંદરથી ડરેલી હતી કે ક્યાંક આ સંબંધ પણ પહેલાંની જેમ જ મજાક બનીને ન રહી જાય. ક્યાંક આ લોકો પણ અમારું નાનકડું ઘર, સામાન્ય દિવાલો અને જૂનું ફર્નિચર જોઈને અમને ઠુકરાવી ન દે. મારા મનમાં ડર અને આશા બંને સાથે સાથે ચાલી રહ્યા હતા. ત્યારે જ પિતાજીએ હસીને મારી તરફ જોયું. તેમની આંખોમાં તે શાંતિ હતી જે ઘણા વર્ષોથી ગાયબ હતી. તેમની વાત સાંભળીને મારા મનને થોડી શાંતિ મળી. હું આ ખુશીને મારા દિલમાં સાચવીને તે નવા વળાંકની રાહ જોઈ રહી હતી. પરંતુ મને ક્યાં ખબર હતી કે આ ખુશીની પાછળ કેટલી મોટી પરીક્ષાઓ, કેટલીક કઠિન પરીક્ષાઓ અને કેટલાક મોટા વાવાઝોડા છુપાયેલા છે. આ તો માત્ર મારી વાર્તાની શરૂઆત હતી. એક એવી શરૂઆત જેમાં ઉપરથી બધું જ સારું દેખાઈ રહ્યું હતું, પરંતુ નસીબે મારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી આખા મહોલ્લામાં આ જ સંબંધની ચર્ચા થઈ રહી હતી. બીજા દિવસે બપોરે તે લોકો અમારા ઘરે આવ્યા. મારા હૃદયમાં ધબકારા ખૂબ જ ઝડપી ચાલી રહ્યા હતા. દરેક પસાર થતી પળ કોઈ પરીક્ષા જેવી લાગી રહી હતી. માતાએ પોતાની હેસિયત પ્રમાણે આખા ઘરને ખૂબ જ પ્રેમથી સજાવી દીધું હતું. પડદા ધોઈને સાફ કરી દેવામાં આવ્યા હતા અને પિત્તળના વાસણો એવી રીતે ચમકાવવામાં આવ્યા હતા કે ક્યાંક કોઈ કમી અનુભવાઈ નહીં. તે લોકો એક મોટી ગાડીમાં આવ્યા. જેવી તેમની ગાડી અમારી ઘરની સામે ઊભી રહી, આખા મહોલ્લામાં હલચલ મચી ગઈ. ઘરની અંદર આવીને તે લોકો સોફા પર બેસી ગયા. મેં પહેલીવાર મારા થનારા પતિ રજતને જોયો. તે બહુ ઊંચો ન હતો, પરંતુ તેનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. તેની આંખો ઊંડી હતી, જેમાં એક અજીબ ઉદાસી અને થાક દેખાતો હતો. તે ખૂબ ઓછું બોલી રહ્યો હતો અને શાંત સ્વભાવનો લાગી રહ્યો હતો, જાણે કોઈ મોટી જવાબદારીનો બોજ તેના ખભા પર હોય. કદાચ તેની તબિયત સારી ન હતી, અથવા તો તે આ વાતાવરણમાં સહજ અનુભવી રહ્યો ન હતો. હું સમજી શકી નહીં. તેની સાથે તેની માતા અને તેનો ભાઈ રોહિત પણ આવ્યો હતો. પિતાજીએ હંમેશાની જેમ ઔપચારિક વાતચીત શરૂ કરી. તેમણે પોતાની નોકરી અને અમારા પરિવાર વિશે જણાવ્યું. જ્યારે મારો વારો આવ્યો, ત્યારે મેં બધાને ચા પીરસી અને પછી મારી નજરો ઝૂકેલી હતી. અચાનક રજતની માતા, જે એક મજબૂત અને સન્માનિત મહિલા હતી, તેમણે વાતચીતનો રૂખ બદલી નાખ્યો. તેમણે પિતાજી તરફ જોયું અને કહ્યું કે તેમને બસ એક સંસ્કારી વહુ જોઈએ, જે તેમના ઘરની ઇજ્જત અને પરિવારને સારી રીતે સંભાળી શકે. પછી તેમણે એક એવી વાત કહી જેનાથી મારા માતા-પિતાના મનને ખૂબ શાંતિ મળી. તેમણે કહ્યું કે તેમને દહેજ અથવા કોઈ પણ પ્રકારની નકામી રસમોની કોઈ જરૂર નથી. તેમને માત્ર એક સારી છોકરી જોઈએ. આ સાંભળતા જ પિતાજીની આંખોમાં રાહત દેખાવા લાગી. કદાચ આ જ તે વાત હતી જે સાંભળવાની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ જ તે ભરોસો હતો જે તેમની વર્ષોની ચિંતાને એક પળમાં હળવી કરી શકતો હતો. માતાની આંખોમાં તો આંસુ જ ભરાઈ આવ્યા. તેમને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આટલો મોટો અને અમીર પરિવાર કોઈ પણ માંગ વિના સંબંધ કરવા આવ્યો છે. તે વાતાવરણમાં મને પણ થોડી હિંમત મળી અને મેં પહેલીવાર રજત તરફ જોવાની હિંમત કરી. તેણે એક નજર મારી તરફ જોયું અને પછી તરત જ પોતાની નજરો ઝુકાવી લીધી. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો, ના તો ખુશી હતી, ના તો નારાજગી. તે બિલકુલ પથ્થરની જેમ શાંત બેઠો હતો. જ્યારે તેની માતાએ તેને પૂછ્યું કે શું તેને આ સંબંધ મંજૂર છે, તો તેણે કોઈ સવાલ ન કર્યો. તેણે બસ હળવેથી માથું હલાવી દીધું. તેની આ શાંત સંમતિ અને તેની ઊંડી આંખોની ચૂપકીદી મારા મનમાં ઘણા સવાલો છોડી ગઈ. મને લાગ્યું કદાચ તે ઓછું બોલવાવાળો માણસ છે, અથવા
તો કદાચ તે પોતાની મરજીથી લગ્ન નથી કરી રહ્યો. મેં મનોમન વિચાર્યું કે કદાચ મોટા ઘરોના લોકો આવા જ હોય છે, ઓછું બોલવાવાળા અને ગંભીર સ્વભાવના. રજતની માતાએ આવતા જ અઠવાડિયે લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. તેમણે કહ્યું કે જો છોકરી સારી હોય તો પછી મોડું કરવાનો કોઈ અર્થ નથી. તેઓ મને બને તેટલી વહેલી તેમના ઘરની વહુ બનાવવા માંગતા હતા. માતા ખૂબ ખુશ હતી. તેમને લાગી રહ્યું હતું કે હવે તેમની સૌથી મોટી જવાબદારી પૂરી થવા જઈ રહી છે. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. સંબંધીઓ અને પડોશીઓને જ્યારે આ ખબર પડી તો તેઓ પણ ખુશ થઈ ગયા અને લગ્નની તૈયારીઓમાં મદદ કરવા લાગ્યા. આવતા જ અઠવાડિયે સગાઈ થઈ ગઈ. બધું ખૂબ જ જલ્દી નક્કી થઈ ગયું. રજતના પરિવારની સાદગી જોઈને મને તો આશ્ચર્ય જ થયું. તેમણે ક્યારેય કોઈ નકામી રસમ ન નિભાવી. મારા માટે માત્ર એક સામાન્ય સોનાની વીંટી લાવવામાં આવી. મને લાગ્યું જાણે તેઓ અમારા ઘરની આર્થિક સ્થિતિને સમજી રહ્યા છે. તેમની આ સાદગી મને વધુ ભરોસો અપાવી રહી હતી, પરંતુ તેમ છતાં મારા મનમાં એક અજાણ્યો ડર છવાયેલો હતો. મેં મારી જાતને સમજાવી કે કદાચ આ જ મારું નસીબ છે. મેં પૂરો પ્રયાસ કર્યો કે મારા મનની બેચેનીને ખતમ કરી દઉં, પરંતુ એક દિવસ જ્યારે હું અને રજત એકલા બેઠા હતા, ત્યારે મેં તેને તેની પસંદ અને નાપસંદ વિશે પૂછ્યું. તેણે બસ એટલું જ કહ્યું કે હું સારી છું. તેણે મારી આંખોમાં જોઈને વાત પણ ન કરી. મને વારંવાર અનુભવાઈ રહ્યું હતું કે તેના મનમાં કોઈ એવી વાત છે જે તેને અંદરથી પરેશાન કરી રહી છે. તેની આંખોમાં એક છુપાયેલું દુઃખ સાફ દેખાતું હતું, પરંતુ તે તેને કોઈને કહેવા માંગતો ન હતો. તે સમયે મેં મારી જાતને રોકી લીધી અને તેને વધારે સવાલો ન કર્યા. હું ઈચ્છતી ન હતી કે અમારો સંબંધ શરૂઆતમાં જ કોઈ કડવાશનો શિકાર બની જાય. મેં વિચાર્યું કે લગ્ન પછી જ્યારે અમે એકબીજાને સારી રીતે જાણીશું અને સાથે રહીશું, ત્યારે ધીમે ધીમે અમારી વચ્ચે પ્રેમ પણ પેદા થઈ જશે. મેં તેના વર્તનને તેની વ્યવસ્થા અને વ્યવસાયના દબાણની અસર માની લીધી. તે સમયે નસીબ જાણે હસી રહ્યું હતું, પરંતુ આજે જ્યારે હું વિચારું છું તો કદાચ તે સ્મિત માત્ર એક દેખાડો જ હતો. નસીબ પહેલેથી જ જાણતું હતું કે આ વાર્તા આટલી સરળતાથી ખતમ થવાની નથી, કારણ કે અસલી વાર્તા તો લગ્ન પછી શરૂ થવાની હતી, જ્યારે બે અજાણ્યા લોકો એકસાથે જીવન વિતાવવા લાગે છે અને તેમની વચ્ચે છુપાયેલી સચ્ચાઈઓ ધીમે ધીમે સામે આવવા લાગે છે. તે દિવસ ઝડપથી નજીક આવી રહ્યો હતો અને મને તેની જરા પણ ખબર ન હતી. લગ્નની જે રાતો વિશે મેં સુંદર સપના જોયા હતા, તે બહુ જ જલ્દી એક ડરામણી સચ્ચાઈમાં બદલાઈ ગઈ. લગ્નના પહેલા જ અઠવાડિયે રજતનો વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ ગયો. બલ્કે સાચું કહું તો તેને પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું. જે શાંતિને મેં તેની સમજદારી અને ગંભીરતા સમજી હતી, તે તો ખરેખર તેનો અહંકાર અને રૂખાપણું હતું. અમારું ઘર ઘણું મોટું અને શાનદાર બંગલો હતો, પરંતુ તે ઘરમાં પ્રેમ, પોતીકાપણું અને પોતીકાપણાની હૂંફ બિલકુલ ન હતી. તે મારી સાથે વાતો બહુ ઓછી કરતો અને આદેશ વધારે આપતો હતો. તેની દરેક વાતમાં કડકાઈ હતી, જાણે કે હું તેની પત્ની નહીં પણ ઘરની નોકરાણી હોઉં. જો કોઈ કામમાં મારાથી નાની અમથી પણ ભૂલ થઈ જતી, કોઈ વસ્તુ મારા હાથમાંથી પડી જતી અથવા કોઈ કામમાં થોડી પણ વાર લાગી જતી, તો તે મેણા મારતા કહેતો કે કંઈ શીખીને નહોતી આવી? તારા માતા પિતાએ તને આખરે શીખવ્યું શું છે? તેના આ શબ્દો મારા હૃદયને અંદર સુધી ચીરી નાખતા હતા. હું મારા નાના અમથા ઘર અને મારા માતા પિતાને યાદ કરીને ચૂપચાપ રડ્યા કરતી હતી. સૌથી વધારે મુશ્કેલ તેની માતાનો વ્યવહાર હતો. તે દરેક સમયે તેને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા કરતી હતી. ક્યારેક કહેતી કે અમે આને આટલા સન્માનથી બહુ બનાવીને લાવ્યા છીએ અને આને તો વાસણ ધોવાની પણ રીત નથી આવડતી. ક્યારેક કહેતી કે આના માતા પિતાએ દહેજમાં પણ કંઈ નથી આપ્યું, હવે આ ઘરનું કયું કામ કરશે? તેમની વાતો દરરોજ રજતના મનમાં મારા માટે ઝેર ઘોળતી રહેતી હતી અને રજત તે પણ એ જ વાતોથી પ્રભાવિત થઈને મારા સાથે વધુ કડકાઈ કરવા લાગ્યો. હું બધું ચૂપચાપ સહન કરતી રહી. મને વિશ્વાસ હતો કે કદાચ મારી ધીરજથી એક દિવસ આ ઘર વસી જશે. મેં વિચાર્યું કે નવા લગ્ન છે, નવું ઘર છે, નવા નિયમો છે. મને બધું શીખવામાં અને અપનાવવામાં સમય લાગશે. મેં તેની દરેક વાત માની, તેનો દરેક આદેશ કંઈક પણ કહ્યા વિના પૂરો કર્યો, પરંતુ તેના અવાજમાં છુપાયેલા મેણા દરરોજ મારા હૃદયને ઘાયલ કરી દેતા હતા. તે એવી રીતે વાત કરતો હતો જાણે કે આ દુનિયામાં મારું કોઈ પોતાનું જ ન હોય. એક રાત્રે જમવામાં મીઠું થોડું વધારે થઈ ગયું તો તેણે ગુસ્સામાં મારી પ્લેટો ઉઠાવીને ફેંકી દીધી અને બૂમ પાડીને બોલ્યો, આજ શીખીને આવી છે, જઈને તારા માતા પિતાને કહી દે કે તેમણે તને કંઈ પણ નથી શીખવ્યું. હું રડવા લાગી, પરંતુ તેણે મારી તરફ ફરીને પણ ન જોયું. ઘણીવાર રાત્રે ગુસ્સામાં તે રિમોટ, પુસ્તક કે સામે રાખેલી નાની મોટી વસ્તુઓ ઉઠાવીને ફેંકી દેતો હતો. તેના ગુસ્સાથી મને બહુ ડર લાગવા માંડ્યો હતો. મને લાગવા માંડ્યું કે કદાચ મારામાં કોઈ ખામી છે, કદાચ હું આટલા મોટા ઘરની વહુ બનવાને લાયક જ નથી. મેં મારો અભ્યાસ, મારું કૌશલ્ય અને મારા બધા સપનાઓને ભૂલાવીને મારી જાતને માત્ર ઘરના કામો સુધી સીમિત કરી લીધી. એક દિવસ મેં હિંમત કરીને તેને પૂછ્યું, આપણા બંનેની વચ્ચે આખરે સમસ્યા શું છે? તેણે ગુસ્સાથી મારી તરફ જોયું અને ઠંડા સ્વરમાં કહ્યું, તું બસ ઘરનું કામ કર્યા કર, વધારે જીભ ન ચલાવ. તેણે આ વાત એટલા રૂખાપણીથી કહી કે મારી બધી જ આશાઓ તેજ પળે તૂટી ગઈ.
મને લાગ્યું જાણે આ ઘરમાં મારું કોઈ પોતાનું અસ્તિત્વ જ નથી. હું ધીમે ધીમે અંદરથી તૂટી રહી હતી. મારો આત્મવિશ્વાસ ખતમ થઈ ચૂક્યો હતો. રજતના કઠોર વર્તનની અસર મારી માનસિક સ્થિતિ પર પણ પડવા લાગી હતી. હું વારંવાર ઓરડાના કોઈ ખૂણામાં બેસીને ચૂપચાપ રડતી રહેતી હતી. આખા ઘરમાં દરેક સમયે એક અજીબ ગૂંગણામણ અનુભવાતી હતી. જાણે હું ખુલ્લી હવામાં નહીં પણ કોઈ બંધ જગ્યામાં શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહ્યો હોઉં. રજતનો વ્યવહાર મારી સમજની બિલકુલ બહાર હતો. મેં તેની સાથે લગ્ન માત્ર પ્રેમ માટે નહોતા કર્યા, પરંતુ મને આશા ચોક્કસ હતી કે તે એક સમજદાર અને સારા સંસ્કારવાળો માણસ હશે, જેવો લગ્ન પહેલાં દેખાતો હતો. હવે મને શંકા થવા લાગી હતી કે શું તે સાચે જ આટલો શાંત અને ગંભીર હતો, અથવા તો કોઈ કારણસર પહેલાં પોતાની અસલિયત છુપાવી રહ્યો હતો. એક દિવસ મેં મારા દિયર રોહિત, જે ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો, તેને ધીમેથી પૂછ્યું, રજત પહેલાં પણ આવા જ હતા કે અથવા તો તેમના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો છે? પરંતુ તેણે મને કડક અવાજમાં ધમકાવતા કહ્યું, તારે મારા ભાઈ વિશે વધારે સવાલો પૂછવાની જરૂર નથી. તું એક ગરીબ ઘરની છોકરી છે. તારે તો ખુશ થવું જોઈએ કે તને આટલું મોટું ઘર અને આટલી સંપત્તિ મળી છે. તેની વાતોએ મારા મનની શંકાને વધુ ઊંડી કરી દીધી. હું ધીમે ધીમે મારી જાતમાં સમેટાઈ જવા લાગી. રાત્રે જ્યારે રજત સૂઈ જતો, ત્યારે હું છુપાઈને મારો મોબાઈલ કાઢીને મારા જૂના ઘરની તસવીરો જોયા કરતી હતી. તે નાનકડું ઘર, તેની સાદગી, તેનું પોતીકાપણું અને પરિવારનો પ્રેમ મને દરેક પળે યાદ આવતો હતો. ત્યારે મને અનુભવાતું કે આ શાનદાર બંગલો કોઈ સોનાના પાંજરાથી કમ નથી, જ્યાં મારી બધી ખુશીઓ અને સપનાઓ કેદ થઈને રહી ગયા છે. જ્યારે પણ હું મારા માતા-પિતા સાથે ફોન પર વાત કરતી, તો તેમને એ જ કહેતી કે હું બહુ ખુશ છું. માતા મારા અવાજમાં આવેલી ઉદાસીને અનુભવી લેતી હતી, પરંતુ હું તેમને એ જ કહીને સમજાવી દેતી કે નવા ઘરમાં મારી જાતને ઢળવામાં થોડો સમય લાગી રહ્યો છે. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેઓ પરેશાન થાય. એક સાંજે જ્યારે રજત ઓફિસથી પાછો ફર્યો, તો તે ખૂબ ગુસ્સામાં હતો. આખા દિવસનો ખીજવાટ તેણે મારા પર કાઢવાનું શરૂ કરી દીધું. એક નાની અમથી વાત પર તેણે મને ખૂબ અપમાનિત કરી અને જોરથી બૂમ પાડીને કહ્યું કે તું મારી જિંદગી પર એક બોજ છે. તેના આ શબ્દો મારા હૃદયને ચીરી ગયા. હું વિચારવા લાગી કે જો હું સાચે જ તેના માટે બોજ છું, તો પછી તે મને આ રીતે ઘરમાં શા માટે લાવ્યો? તે જ પળે મારા મનમાં એ વિચાર આવ્યો કે કદાચ તેણે મારી સાથે લગ્ન માત્ર પોતાના પરિવારની ઇજ્જત બચાવવા માટે જ કર્યા હતા, અથવા તો કદાચ તે કોઈ બીજાને પ્રેમ કરતો હતો અને મજબૂરીમાં મારી સાથે લગ્ન કરવા પડ્યા. તેણે ક્યારેય મને પોતાની પત્નીની જેમ અપનાવવાની કોશિશ ન કરી. ના તેણે ક્યારેય પોતાના મનની વાત કહી, અને ના તો મને ક્યારેય પોતાની નજીક આવવા દીધી. હું માનસિક તકલીફ અને અપમાનની એ હદ સુધી પહોંચી ચૂકી હતી, જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગવા માંડ્યો હતો. એક રાત્રે મેં નક્કી કરી લીધું કે હું આ ઘર છોડીને મારા માતા-પિતા પાસે પાછી જતી રહીશ. મેં મારી જૂની બેગ પણ કાઢી લીધી, પરંતુ ત્યારે જ મને પિતાજીએ કહેલી એક વાત યાદ આવી ગઈ, કોઈના અત્યાચાર સામે ક્યારેય હાર ન માનવી. તેમની આ વાત મારા પગલાં રોકી ગઈ. મેં મારી જાતને કહ્યું કે હું સાબિત કરીને બતાવીશ કે હું માત્ર ગરીબ ઘરની છોકરી જ નથી, પરંતુ ધીરજ રાખનારી અને પોતાના સંબંધને પૂરી ઈમાનદારીથી નિભાવનારી પત્ની પણ છું. પરંતુ સમય બદલાય તે પહેલાં જ એક એવી ઘટના બની જેણે અમારી આખી જિંદગીને બદલી દીધી. તે દિવસે હું રજતના વ્યવહાર અને મારી લાચારીથી સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી. તે જ દિવસે નસીબે એવો વળાંક લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આજ તે વળાંક હતો જ્યાં મારી ધીરજની અસલી પરીક્ષા શરૂ થવાની હતી, અને જ્યાં મને મારી અસલી કિંમતનો અહેસાસ થવાનો હતો. રજતના બદલાયેલા વ્યવહારે મારી જિંદગીને નરક બનાવી દીધી હતી, પરંતુ નસીબે હવે એક બીજો ખેલ ખેલ્યો. એક રાત્રે રજત ખૂબ મોડે સુધી ઘરે ન ફર્યો. તે અવારનવાર પોતાના મિત્રો સાથે અથવા વ્યવસાયના કામમાં મોડે સુધી બહાર રહેતો હતો. તે રાત્રે પણ ઘણી મોડી રાત થઈ ચૂકી હતી. હું મારા ઓરડામાં બેચેન બેસીને તેના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. લગભગ મધ્યરાત્રિએ અચાનક ફોનની ઘંટી જોરથી વાગી. મેં ગભરાતા ફોન ઉપાડ્યો. બીજી તરફ એક અજાણ્યો માણસ હતો. તેનો અવાજ ગભરાયેલો હતો. તેણે જણાવ્યું કે રજતની ગાડીનો બહુ મોટો એક્સિડન્ટ થઈ ગયો છે. આ સાંભળતા જ મારા તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ. મેં તરત જ મારી સાસુને જગાડી અને અમે બંને જલ્દી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને મારો તો આત્મા કંપી ઉઠ્યો. રજત લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેના ચહેરા પર એટલી ઈજાઓ હતી કે તેને ઓળખવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. હું એકદમ સૂન થઈને ઊભી રહી ગઈ. તે સમયે મારી આંખોની સામે તે કઠોર પતિ નહોતો જેણે મને હંમેશા દુઃખ આપ્યા હતા, બલ્કે એક બેબસ અને ઘાયલ માણસ હતો. ડોક્ટરોએ અમને આઈસીયુની બહાર રાહ જોવાનું કહ્યું. આશરે 3 કલાક પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા સાફ દેખાઈ રહી હતી. તેમણે ધીમા અવાજે કહ્યું, અમારી પાસે સારા સમાચાર નથી. કરોડરજ્જુમાં ગંભીર ઈજા પહોંચી છે અને શરીરનો નીચેનો ભાગ કામ કરવાનું બંધ કરી શકે છે. માથા પર પણ ઊંડી ઈજા પહોંચી છે. ઘણા મહિનાઓ સુધી તેમના ચાલવા ફરવાની કોઈ આશા ખૂબ જ ઓછી છે. એવું પણ બની શકે કે આખી જિંદગી તેમને પથારી પર જ રહેવું પડે. આ સાંભળીને મને લાગ્યું જાણે આખી દુનિયા મારી આંખોની સામે અંધારી થઈ ગઈ હોય. હું વિચારવા લાગી કે આ શું થઈ ગયું. જે માણસ દરેક સમયે મારા પર હુકમ ચલાવતો હતો,
જેને 1 મિનિટનું પણ મોડું પસંદ નહોતું. તે જ આજે હોસ્પિટલની પથારી પર સંપૂર્ણપણે બેબસ પડ્યો હતો. મારી સાસુ ત્યાં જ બેસીને જોર-જોરથી રડવા લાગી. મેં મારા બધા દુઃખ, ફરિયાદો અને જૂના જખમો એક તરફ મૂકી દીધા અને મારી જાતને સંભાળી લીધી. તે સમયે મારા મનમાં તેના જૂના વર્તનને લઈને કોઈ કડવાશ બચી ન હતી. મેં પિતાજીને ફોન કર્યો. તેમનો અવાજ સાંભળતા જ હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પિતાજીએ માત્ર 2 વાતો કહી, પરંતુ એ 2 વાતોએ જ મને નવી તાકાત આપી દીધી. તેમણે કહ્યું, "દીકરી, આ બદલો લેવાનો સમય નથી, સેવા કરવાનો સમય છે." પિતાજીની વાતો સાંભળીને મને નવું સાહસ મળ્યું. મેં ડૉક્ટરો પાસેથી સારવારની પૂરી જાણકારી લીધી. દરેક દવા, દરેક તપાસ અને દરેક જરૂરી વાતને ધ્યાનથી સમજી. આશરે 1 અઠવાડિયા પછી જ્યારે રજતને હોસ્પિટલમાંથી રજા મળી, તો હું તેને ઘરે લઈને આવી. તે મોટો બંગલો, જે ક્યારેક મને કેદખાનું લાગતો હતો, તે હવે એક હોસ્પિટલ બની ચૂક્યો હતો. તેના ઘા સાફ કરવા, કપડાં બદલવા, સમયસર દવા આપવી અને તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું હવે મારી રોજની જવાબદારી બની ગઈ. તેનું શરીર એટલું નબળું પડી ગયું હતું કે તે જાતે પડખું પણ ફરી શકતો ન હતો. દર્દ વધવા પર તે આખી રાત તડપી ઉઠતો અને મારે તેનો હાથ પકડીને તેની પાસે બેસવું પડતું. મેં મારી ઊંઘ અને આરામની બિલકુલ પરવા ન કરી. દરેક સમયે તેની સેવામાં લાગેલી રહેતી, સમયસર દવાઓ આપતી, તેના માટે હળવો અને પૌષ્ટિક ખોરાક બનાવતી અને દરેક પળે તેને હિંમત આપતી કે તે જલ્દી સાજો થઈ જશે. મેં ક્યારેય તેને એ અનુભવ ન થવા દીધો કે તેની હાલત કેટલી ગંભીર છે. શરૂઆતમાં મારી સાસુને મારા પર શંકા હતી. તેમને લાગતું હતું કે ક્યાંક હું મનોમન તેનાથી બદલો તો નથી લઈ રહી અથવા માત્ર દેખાડા માટે તેની સેવા કરી રહી છું. પરંતુ જ્યારે તેમણે જોયું કે હું દિવસ-રાત કોઈ પણ ફરિયાદ વિના પૂરી લગનથી રજતની દેખભાળ કરી રહી છું, તો તેમની વિચારસરણી બદલાઈ ગઈ. પહેલીવાર તેમની આંખોમાં મારા માટે સન્માન અને કૃતજ્ઞતા દેખાવા લાગી. ઘરે આવવાવાળા લોકો પણ એ જ કહેતા કે આટલી સેવા તો ઘણીવાર દીકરો પણ પોતાના માતા-પિતાની નથી કરતો, જેટલી તું તારા પતિની કરી રહી છે. મહોલ્લાના એ જ લોકો જે ક્યારેક અમારા ગરીબ ઘર અને અમારી સાદગીની મજાક ઉડાવતા હતા, હવે મારી ધીરજ, મારી સેવા અને મારા સંસ્કારોનો ખુલ્લા દિલે વખાણ કરવા લાગ્યા હતા. એક દિવસ તેમના બિઝનેસ પાર્ટનર ઘરે આવ્યા. તેમણે રજતને કહ્યું કે, "રજત, તું સાચે જ બહુ નસીબદાર છે કે તને કવિતા જેવી પત્ની મળી છે. આજના સમયમાં કોણ કોઈની આટલી કેર કરે છે?" એક દિવસ જ્યારે હું તેને દવા આપી રહી હતી, તો રજતે અચાનક મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ હતા. તેને આ રીતે રડતો જોઈને હું પણ આશ્ચર્યચકિત રહી ગઈ. તેણે બહુ મુશ્કેલીથી પોતાના મનની વાત કહી કે, "કવિતા, શું તે મને સાચે જ માફ કરી દીધો છે? તું મારી સાથે આટલો સારો વ્યવહાર કેમ કરી રહી છે, જ્યારે કે મેં તને હંમેશા માત્ર દુઃખ જ આપ્યા છે?" મેં તેના કપાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને હસીને કહ્યું કે, "મેં તમને ક્યારેય મારા દુશ્મન નથી સમજ્યા. તમે મારા પતિ છો અને તમારો સાથ આપવો મારી ફરજ છે." આ સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમા અવાજે કહ્યું કે તે આવા માણસની સેવા કરી છે, જેણે તને માત્ર તકલીફ આપી. હું આખી જિંદગી તારો અહેસાન નહીં ચૂકવી શકું. તેની માતા પણ આખરે મારા વર્તનની આગળ ઝૂકી ગઈ. એક દિવસ તેમણે મારી પાસે આવીને કહ્યું કે, "દીકરી, તે મારા દીકરાને નવું જીવન આપ્યું છે. મેં તને બહુ ખોટી સમજી, મને માફ કરી દે." સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. ઋતુઓ બદલાઈ અને રજતની તબિયત પણ ધીમે ધીમે સુધરવા લાગી. ડૉક્ટર પણ આશ્ચર્યચકિત હતા. તેમણે કહ્યું કે આ કોઈ જાદુથી કમ નથી કે આટલી ગંભીર હાલત પછી પણ આ આટલી ઝડપથી સાજા થઈ રહ્યા છે. જેમ જેમ તેના શરીરના ઘા ભરાઈ રહ્યા હતા, તેમ તેમ તેના મનના ઘા પણ ભરાવા લાગ્યા. હવે તે મને પ્રેમભરી નજરે જોવા લાગ્યો હતો. તેના અવાજમાંથી કઠોરતા ખતમ થઈ ચૂકી હતી અને તેની આંખોમાં મારા માટે ઊંડું સન્માન દેખાતું હતું. કદાચ પહેલીવાર મને તે સન્માન મળી રહ્યું હતું જેની હું હંમેશાથી હકદાર હતી. અકસ્માતના ઘણા મહિનાઓ પછી રજતે પોતાની મજબૂત ઈચ્છાશક્તિ અને મારી કેરના સહારે જિંદગીની સૌથી મોટી લડાઈ જીતી લીધી. જેની કરોડરજ્જુ વિશે ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી, તે જ હવે ધીમે ધીમે ફરીથી પોતાના પગ પર ઊભો થવા લાગ્યો. શરૂઆતમાં તે ફિઝિયોથેરાપી અને ટેકાથી ચાલતો હતો. પછી ધીમે ધીમે પોતાના દમ પર ડગલાં માંડવા લાગ્યો. તેના ચહેરા પર હવે એક નવી ચમક હતી, જાણે તેને જિંદગી બીજી તક આપીને પરત કરી દેવામાં આવી હોય. તે વારંવાર મને કહેતો કે જો હું આજે જીવતો છું અને મારા પગ પર ઊભો છું, તો માત્ર તારા કારણે. હવે તે પહેલાં જેવો નહોતો રહ્યો. તેનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો. તે પહેલાં કરતાં વધારે શાંત, નમ્ર અને સમજદાર થઈ ગયો હતો. તેની અંદરનો અહંકાર સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યો હતો. હવે તે ઘરના નાના નાના નિર્ણયોથી લઈને વ્યવસાયના મોટા નિર્ણયો સુધી દરેક વાતમાં મારો અભિપ્રાય લેવા લાગ્યો. અમે બંનેએ સાંજની ચા સાથે પીવાની આદત બનાવી લીધી હતી. ઘણીવાર અમે કંઈ પણ બોલ્યા વગર માત્ર એકબીજાની સાથે બેઠા રહેતા અને એ જ શાંતિ હવે સુકૂન આપવા લાગી હતી. તેનું સંપૂર્ણપણે સાજા થઈ જવું મારા માટે કોઈ મોટા પુરસ્કારથી કમ ન હતું. મને લાગ્યું કે હવે આપણી જિંદગી સાચે જ એક નવી અને ખુશાલ શરૂઆત તરફ આગળ વધી રહી છે. હું મારા માતા-પિતાને મળવા પણ ગઈ. તેઓ મને ખુશ જોઈને બહુ સંતુષ્ટ હતા. તેમને લાગી રહ્યું હતું કે હવે મારી જિંદગી સાચા રસ્તા પર આવી ગઈ છે. એક દિવસ જ્યારે રજત સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ફરીથી પોતાની ઓફિસ જવા લાગ્યો,
ત્યારે એક સવારે નાસ્તાના ટેબલ પર તેણે અચાનક મને કહ્યું કે કવિતા, જલ્દી તૈયાર થઈ જા, આજે આપણે એક બહુ જરૂરી જગ્યાએ જવાનું છે. તેના અવાજમાં એક અલગ જ ઉત્સાહ અને ખુશી હતી. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું, કારણ કે તેણે મને કોઈ વાત જણાવી ન હતી. મેં ગભરાઈને પૂછ્યું કે શું થયું રજત, કોઈ જરૂરી કામ છે કે આપણે કોઈના ઘરે જવાનું છે? મને બિલકુલ અંદાજો નહોતો કે તે મારા માટે કોઈ ખાસ સરપ્રાઈઝ લઈને બેઠો છે. તે હસ્યો. પહેલીવાર તેના સ્મિતમાં મને સાચું પોતીકાપણું અને દિલમાંથી નીકળેલો પ્રેમ દેખાયો. તે પોતાની ખુરશી પરથી ઉઠ્યો, મારી પાસે આવ્યો અને મારો હાથ પકડીને બોલ્યો કે ના મારી જાન, ના કોઈ ડૉક્ટર પાસે જવાનું છે અને ના કોઈ મિત્રના ઘરે. આજે તારા માટે એક બહુ મોટું સરપ્રાઈઝ છે. એવી ભેટ જે તારી ધીરજ, તારી સેવા અને તારી વફાદારીનું નાનકડું સન્માન છે. આટલું કહીને તેણે મને જલ્દીથી તૈયાર થવાનું કહ્યું અને મારી પસંદની એક ખાસ સાડી પહેરવાનો ઈશારો કર્યો. હું જલ્દી તૈયાર થવા લાગી. મારા મનમાં ખુશી પણ હતી, ઉત્સાહ પણ હતી અને સાથે જ હળવો ડર પણ કે આખરે તે મને ક્યાં લઈ જવાનો છે. મેં વિચાર્યું કદાચ તે મને કોઈ મોંઘું ઘરેણું, નવી કાર અથવા કોઈ બીજી કિંમતી ભેટ અપાવવા જઈ રહ્યો છે. અમે બંને ગાડીમાં બેઠા અને શહેરના સૌથી પોશ અને મોંઘા વિસ્તાર તરફ ચાલી નીકળ્યા. ત્યાં ચારે બાજુ ઊંચા બંગલા, સુંદર બગીચા અને શાંત રસ્તાઓ હતા. થોડીવાર પછી ગાડી એક ખૂબ જ શાનદાર અને આલીશાન બંગલાની સામે જઈને રોકાઈ. તે આખા વિસ્તારનું સૌથી મોટું અને સૌથી સુંદર ઘર હતું. સાચું કહું તો તે માત્ર એક બંગલો નહીં, પણ કોઈ મહેલથી કમ લાગી રહ્યો નહોતો. સફેદ પથ્થરોથી બનેલો વિશાળ બંગલો, ચારે બાજુ ફેલાયેલા લીલાછમ બગીચા, મોટા મુખ્ય દરવાજો અને તડકામાં ચમકતી કાચની બારીઓ. હું આશ્ચર્ય અને ખુશીથી ત્યાં જ ઊભી રહી ગઈ. મારા મોંમાંથી એક શબ્દ પણ નીકળી રહ્યો ન હતો. મેં રજત તરફ જોયું અને પૂછ્યું કે રજત, આ કોનું ઘર છે? શું આપણે કોઈના ઘરે મહેમાન બનીને આવ્યા છીએ? તે હળવેકથી મલકાયો અને બોલ્યો કે નીચે ઉતરી જા કવિતા, આજે તારી જિંદગી બદલાવાની છે. હવે તારે કોઈના ઘરે મહેમાન બનીને જવાની જરૂર નહીં પડે. આટલું કહીને તેણે ચાવીઓનો એક જોડો મારા હાથમાં મૂકી દીધો અને બોલ્યો કે આ ઘર હવે તારું છે. મેં અવિશ્વાસથી તે ચાવીઓને જોઈ. મને લાગી રહ્યું હતું જાણે હું કોઈ સપનું જોઈ રહી હોઉં. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું કે તમે આ શું કહી રહ્યા છો રજત? તેમણે મારી તરફ પ્રેમથી જોતા કહ્યું કે જ્યારે તું દિવસ રાત જાગીને મારી સેવા કરી રહી હતી, મારી જિંદગી બચાવવાની કોશિશ કરી રહી હતી, મેં મનોમન વિચાર્યું હતું કે જો મને બીજું જીવન મળ્યું તો હું તને દુનિયાની દરેક ખુશી આપીશ. આ એ જ ઈચ્છાની શરૂઆત છે. આ ખબર ધીમે ધીમે આખા મહોલ્લામાં ફેલાઈ ગઈ. અમારા જૂના ઘરની આસપાસ પણ લોકો આ જ વાતની ચર્ચા કરવા લાગ્યા. બધા કહેતા હતા કે રજતે પોતાની પત્નીને આટલો મોટો બંગલો ભેટમાં આપ્યો છે. આ તેની સેવા, તેની ધીરજ અને તેના પ્રેમનું સન્માન છે. લોકો મારા માતા પિતાના ઘરે જઈને તેમને શુભેચ્છાઓ આપવા લાગ્યા. મને લાગવા માંડ્યું કે આ મારી નિષ્ઠા, મારી સેવા અને મારા સાચા મનનું ફળ છે, જેણે મારા પતિના કઠોર હૃદયને પણ બદલી નાખ્યું. તે દિવસે પહેલીવાર મને મારી જાત પર ગર્વ અનુભવાયો કે મેં મુશ્કેલ સમયમાં મારા સંબંધનો સાથ ન છોડ્યો. પરંતુ જ્યારે મેં રજતના ચહેરાને ધ્યાનથી જોયો તો ત્યાં ખુશી ચોક્કસ હતી, પણ તેની પાછળ એક અજીબ ઉદાસી પણ છુપાયેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તેના મન પર કોઈ બહુ ભારે બોજ હોય. તે વારંવાર મારી તરફ જોતો, જાણે કંઈક કહેવા માંગતો હોય, પણ દરેક વખતે ચૂપ રહી જતો. મેં તેના આ અજીબ વર્તનને તેની બીમારીમાંથી સાજા થવાના થાક સમજીને નજરઅંદાજ કરી દીધું. મને લાગ્યું કદાચ હજુ પણ તે પૂરી રીતે સામાન્ય થયો નથી. મેં મારા મનને સમજાવ્યું અને તેની સાથે બંગલાની અંદર ચાલી ગઈ. જેવી રીતે અમે અંદર પહોંચ્યા, ત્યાં હાજર નોકરોએ અમારું સ્વાગત કર્યું. અંદરનો નજારો જોઈને મારી આંખો પહોળી જ રહી ગઈ. દરેક વસ્તુ નવી, સુંદર અને બહુ કિંમતી હતી. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ સપનાની દુનિયામાં આવી ગયો હોઉં. મને અનુભવાયું કે મારી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ મને ક્યાં ખબર હતી કે બીજે દિવસે મારી દુનિયા એકવાર ફરી બદલાવાની છે. આ બંગલો, જે મને મારી ખુશનસીબીની નિશાની લાગી રહ્યો હતો, પોતાની અંદર એક બહુ મોટું રહસ્ય છુપાવીને બેઠો હતો. એવું રહસ્ય જે એકવાર ફરી મારી ધીરજ અને અમારા શ્વાસની કઠિન પરીક્ષા લેવાનું હતું. નવા બંગલામાં જવાના બરાબર એક દિવસ પહેલાં, જ્યારે મારા મનમાં ખુશીની સાથે હળવી બેચેની પણ હતી, ત્યારે મારો દિયર રોહિત અચાનક અમારા ઘરે આવી ગયો. તેને જોઈને હું હેરાન રહી ગઈ, કારણ કે લગ્ન પછીથી તેણે ક્યારેય મારી સાથે પોતીકાપણું બતાવ્યું ન હતું. ભણતર માટે તે મોટા ભાગે બહાર જ રહેતો હતો. તે આવતા જ ચૂપચાપ બહારનો દરવાજો બંધ કરવા લાગ્યો, જાણે નહોતો ઈચ્છતો કે કોઈને તેના આવવાની ખબર પડે. તેણે મારી તરફ બહુ જ અજીબ અને ચિંતિત નજરોથી જોયું. પહેલીવાર તેની આંખોમાં પહેલાં વાળી કઠોરતા ન હતી. તેની જગ્યાએ એક બનાવટી હમદર્દી દેખાઈ રહી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, મારે તમારી સાથે બહુ જરૂરી અને બહુ નાજુક વાત કરવી છે. તેનો ગંભીર અવાજ સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું રોહિત? શું રજત ઠીક છે? બધું ઠીક તો છે ને? મારા મનમાં સૌથી પહેલાં રજતની તબિયતનો ખ્યાલ આવ્યો. તેના સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા પછી મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ફરીથી તેની તબિયત ખરાબ થઈ શકે છે. રોહિતે કહ્યું, રજત તો ઉપરથી બિલકુલ ઠીક છે, પરંતુ અંદરથી તે તમને દગો આપી રહ્યો છે.
તેણે પોતાની જાતને મારી સામે એક હમદર્દ તરીકે રજૂ કરતાં કહ્યું, "જો કવિતા, તે તેની આટલી સેવા કરી છે, દિવસ-રાત તેની દેખરેખ કરી છે. હું નથી ઈચ્છતો કે કાલે જ્યારે બધા લોકો ત્યાં ભેગા થાય, ત્યારે તે બધાની સામે તારી બેઇજ્જતી કરે. તેથી હું આ કડવું સત્ય પહેલાં જ તને જણાવી રહ્યો છું." તેની આ વાત સાંભળીને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેના શબ્દો એવા હતા, જાણે કોઈએ સીધો મારા વિશ્વાસ પર ઘા કરી દીધો હોય. મેં હેરાનીથી તેની તરફ જોયું અને કહ્યું, "ભૈયા, તમે મને આ શું કહી રહ્યા છો? કેવો દગો! તમે જાણો છો કે મેં કેટલી તકલીફો ઉઠાવી છે. તમારા ભાઈની જિંદગી બચાવવામાં મેં કોઈ કમી નથી રાખી. પછી તે મને દગો કેમ આપશે?" રોહિતે પોતાની આંખોમાં આંસુ લાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, જાણે કે તેને મારા દર્દનો બહુ અહેસાસ હોય. તેણે કહ્યું, "મારા ભાઈએ તારી સાથે બહુ મોટો દગો કર્યો છે. અને આ કોઈ નવી વાત નથી. આ બહુ જૂની વાર્તા છે, જે હવે ખતમ થવા જઈ રહી છે. તે તારી સેવાની કદર કરે છે, પરંતુ તેના દિલમાં આજે પણ કોઈ બીજા માટે પ્રેમ છે." પછી તેણે હજુ પણ ચોંકાવનારી વાત કહી. તેણે કહ્યું, "મેં મારી આંખોથી જોયું છે. તે એક ઓરતની સાથે તે નવા બંગલામાં જાય છે. તે કોઈ બીજી નહીં, પણ તેની જૂની પ્રેમિકા છે, જેની સાથે તે તારા લગ્ન પહેલાં લગ્ન કરવા માંગતો હતો. હવે તેણે તે જ ઓરત માટે તે બંગલો ખરીદ્યો છે." પોતાની વાતને સાચી સાબિત કરવા માટે રોહિતે એક વાર્તા પણ સંભળાવી. તેણે કહ્યું, "2 દિવસ પહેલાં મેં રજતને શહેરના પોશ વિસ્તારમાં જોયો હતો. તેની સાથે એક બહુ જ સુંદર અને સમજદાર દેખાતી ઓરત હતી. તે બંને તે જ બંગલા પાસે એક દુકાનમાં ગયા હતા. મને શંકા ગઈ, તો મેં તેમનો પીછો કર્યો. ત્યાં મેં જોયું કે તે ઓરત બંગલાની સુરક્ષામાં તૈનાત લોકો સાથે વાત કરી રહી હતી. પછી મને ખબર પડી કે તે રજતની બિઝનેસ પાર્ટનર છે, અને તે જ બંગલો તેના માટે ખરીદવા આવ્યો છે." મારી આખી દુનિયા જાણે હલી ગઈ. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, "શું તમને પૂરો વિશ્વાસ છે? તમે કોઈ પુરાવો જોયો છે?" મારું મન વારંવાર તેની વાતોને જૂઠી સાબિત કરવા માંગતું હતું, પરંતુ તેણે એટલી ઝીણવટપૂર્વક બધી વાતો જણાવી કે મારા મનમાં પણ શંકા પેદા થવા લાગી. મને રજતની એ રાતો યાદ આવવા લાગી, જ્યારે તે એક્સિડન્ટ પહેલાં મોડે સુધી બહાર રહેતો હતો અને ફોન પર ધીમે ધીમે કોઈની સાથે વાતો કર્યા કરતો હતો. રોહિતે આવીને કહ્યું, "કાલે તે બધાની સામે સત્ય જણાવવાનો છે. સત્ય એ છે કે જ્યારે તે હોસ્પિટલમાં હતો, ત્યારે તેણે વકીલને પોતાની વસિયત માટે નહીં, પરંતુ પોતાની સંપત્તિ વહેંચવાની તૈયારી માટે બોલાવ્યો હતો. તે તારાથી છુટકારો મેળવવા માંગતો હતો, પરંતુ તારી સેવા જોઈને શર્મિંદો થઈ ગયો. હવે જ્યારે તે પૂરી રીતે સાજો થઈ ગયો છે, તો તે પોતાના જૂના ઈરાદા પૂરા કરશે." તેણે મારી તરફ જોઈને કહ્યું, "તે બંગલો તારા માટે નથી ખરીદવામાં આવ્યો. તે એ જ ઓરતના નામે થવાનો છે. તારી સેવાનો બદલો તે કોઈ બીજી રીતે આપીને તને પોતાની જિંદગીમાંથી અલગ કરી દેશે. આટલું જ નહીં," તેણે મારા મનમાં વધુ ઝેર ઘોળતા કહ્યું, "કાલે તે બંગલામાં એક મોટી પાર્ટી રાખવામાં આવી છે. ત્યાં જ તે બધાની સામે તે ઓરતને પોતાની જિંદગીમાં સામેલ થવાવાળી મહિલા તરીકે બધાને ઓળખાવશે. તું ત્યાં જઈને તારી બેઇજ્જતી ના કરાવતી. બધું સારું એ જ રહેશે કે તું કાલે તેની સાથે જાય નહીં અને આ ઘર છોડી દે." તેની વાતો સાંભળીને મારું દિલ બેસી ગયું. એવું લાગ્યું જાણે મારા શ્વાસ રોકાઈ ગયા હોય. મારી બધી આશાઓ, મારો શ્વાસ અને મારી ધીરજ એક પળમાં વિખેરાઈ ગઈ. રોહિતના ગયા પછી હું રૂમમાં એકલી બેઠી રહી. મારું મન વારંવાર રજતના છેલ્લા કેટલાક દિવસોના વ્યવહારને યાદ કરવા લાગ્યું. મને યાદ આવ્યું કે ઠીક થયા પછી પણ તે મોડી રાત સુધી પોતાના રૂમમાં ફોન પર વ્યસ્ત રહેતો હતો. જ્યારે પણ હું પૂછતી, તે માત્ર એ જ કહેતો કે વ્યવસાયની વાતો છે. તેના ચહેરા પર જે ગંભીરતા અને ચૂપકિદી મેં અત્યાર સુધી બીમારીનો થાક સમજી હતી, હવે તે જ મને કોઈ છુપાયેલા રહસ્યનો સંકેત લાગવા માંડી. તે રાત્રે મારી આંખોમાં બિલકુલ ઊંઘ ન આવી. ડરે મારા આખા મનને ઘેરી લીધું હતું. ત્યારે જ મને પિતાજીએ કહેલી વાત યાદ આવી, "કોઈના અન્યાય સામે ક્યારે હાર ન માનવી." મેં એ જ સમયે નક્કી કરી લીધું કે હું ભાગીશ નહીં. હું કાલે તે બંગલામાં ચોક્કસ જઈશ. જો સાચે જ કોઈ બીજી ઓરત છે, તો હું તેને પણ મળીશ અને રજતને પણ પૂછીશ કે મારી નિષ્ઠા, મારા પ્રેમ અને મારી સેવાની આખરે આ જ કિંમત હતી. આખી રાત હું જાગતી રહી. ડર અને બેચેની મારા મનમાં સતત વધતા રહ્યા. રજતની દાનત પર મારો ભરોસો ડગમગી ચૂક્યો હતો, અને અમારા સંબંધની મજબૂતી દિવાલમાં પહેલીવાર તિરાડ પડી ગઈ હતી. બીજા દિવસે હું ભારે હૈયે તેની સાથે જવા માટે તૈયાર થઈ. મને અનુભવાઈ રહ્યું હતું કે આજે મારી જિંદગીની સૌથી કઠિન પરીક્ષા થવાની છે. મેં મારા ચહેરા પર હળવું સ્મિત લાવવાની કોશિશ કરી, જેથી રજત મારા મનનું વાવાઝોડું વાંચી ન શકે. મારા દિલના કોઈ ખૂણામાં હજુ પણ એ જ આશા બચેલી હતી કે કદાચ આ બધી રોહિતની કોઈ ચાલ હોય, પરંતુ તેના શબ્દો મારા મનમાં ઊંડે ઉતરી ચૂક્યા હતા. હું એક અજીબ મૂંઝવણમાં હતી. એક તરફ રજતના બદલાયેલા વ્યવહાર અને તેના સાજા થઈ જવાની ખુશી હતી. બીજી તરફ રોહિતે કહેલી દરેક વાત મારા મનમાં વારંવાર ગૂંજી રહી હતી. અમે બંને ગાડીમાં નવા બંગલા તરફ જઈ રહ્યા હતા. રસ્તા પર રજત વારંવાર મારી તરફ જોઈને હસતો અને પૂછતો, "કવિતા, તું આટલી ગભરાયેલી કેમ લાગી રહી છે? તું તો બિલકુલ ચૂપ છે. શું તું ખુશ નથી?" રજતે હસીને પૂછ્યું. મેં મારા મનનું દર્દ છુપાવતા બહુ મુશ્કેલીથી હસીને કહ્યું, "ના રજત, એવી કોઈ વાત નથી. બસ થોડી થાકી ગઈ છું. જિંદગીમાં આટલી મોટી ખુશી અને આટલો મોટો બદલાવ એક સાથે મળ્યો છે ને,
તમે આટલું મોટું સરપ્રાઈઝ આપ્યું છે, એટલે હજુ પણ મને વિશ્વાસ નથી થઈ રહ્યો. મારા મનમાં વાવાઝોડું ચાલી રહ્યું હતું, પરંતુ મારા ચહેરા પર તેની કોઈ ઝલક ન હતી. મારો અવાજ પણ સંપૂર્ણપણે સામાન્ય હતો. રજતે મારો હાથ પકડીને કહ્યું, "તે મારા માટે જે કંઈ કર્યું, તેની સામે આ બંગલો કંઈ જ નથી." તેની આ વાત સાંભળીને મારા મનની શંકા ફરી જાગી ઉઠી. શું તે સાચું બોલી રહ્યો હતો, કે આ બધું માત્ર એક દેખાડો હતો? તેના અવાજમાં જે ઊંડી ગંભીરતા હતી, તે મને બેચેન કરી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે પોતાના મનમાં કોઈ બહુ મોટું રહસ્ય છુપાવીને બેઠો હોય. થોડી જ વારમાં અમારી ગાડી બંગલાના મુખ્ય રસ્તા પર પહોંચી ગઈ. તે આલીશાન બંગલો ફરીથી મારી આંખો સામે હતો. ગાડી મુખ્ય દરવાજા સામે રોકાઈ. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને રજત બહાર નીકળીને મારી તરફ આવ્યો. તેણે મારો હાથ પકડીને કહ્યું, "ચાલ, આજનો દિવસ માત્ર તારો છે, અને આ આખું ઘર પણ તારું છે." મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પરંતુ તે ખુશીના નહોતા. તે ડર, અસમંજસ અને તૂટતા વિશ્વાસના આંસુ હતા. મને દરેક પળે એ જ ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક બીજી જ ક્ષણે તે બીજી ઓરત મારી સામે ન આવી જાય અને મારી આખી દુનિયા વિખેરાઈ ન જાય. મેં મારી જાતને વારંવાર સમજાવી કે કદાચ રોહિતે મારી સાથે જૂઠું કહ્યું હશે, પરંતુ તેના શબ્દો હજુ પણ મારા મનમાં કાંટાની જેમ ભોંકાઈ રહ્યા હતા. રજતે કદાચ મારા આંસુઓને ખુશીના આંસુ સમજ્યા. તેણે પ્રેમથી મારો હાથ દબાવ્યો અને હસી પડ્યો. ધીમે ધીમે બંગલાનો મોટો દરવાજો ખોલ્યો અને અમે બંને અંદર ચાલ્યા ગયા. સામે એક બહુ મોટો અને શાનદાર હોલ હતો. આખા હોલને આધુનિક અને સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. દરેક વસ્તુ પોતાની જગ્યા પર વ્યવસ્થિત રીતે મૂકવામાં આવી હતી. રોશનીની એવી વ્યવસ્થા હતી કે આખો હોલ ચમકી રહ્યો હતો. હોલના એક ખૂણામાં એક મોટી અને અત્યંત સુંદર પેઇન્ટિંગ લાગેલી હતી. તેને જોતાં જ મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ આ એ જ ઓરતની પસંદ હશે. મેં તરત જ મારી નજર બીજી તરફ ફેરવી લીધી, જાણે કે હું તેના હોવાની કલ્પના પણ કરવા નહોતી માંગતી. હોલની અંદર કેટલાક લોકો પહેલેથી જ હાજર હતા. તેમાં રજતના બિઝનેસ પાર્ટનર, તેનો વકીલ અને કેટલાક એવા લોકો પણ હતા જેમને હું ઓળખતી નહોતી. મેં એક-એક ચહેરાને ધ્યાનથી જોયો, પરંતુ ત્યાં કોઈ પણ એવી ઓરત ન દેખાઈ જેના વિશે રોહિતે જણાવ્યું હતું. મારા મનનો બોજ થોડો હળવો જરૂર થયો, પરંતુ સંપૂર્ણપણે ખતમ ન થયો. મેં વિચાર્યું, કદાચ તે બાકીના લોકો મહેમાન હશે, અથવા તો એ જ કાવતરાનો હિસ્સો જેના વિશે રોહિતે મને જણાવ્યું હતું. રજત મને ધીમે ધીમે આગળ લઈ ગયો. હોલની વચ્ચોવચ્ચ એક મોટું ટેબલ મૂકેલું હતું. તેની ચારે બાજુ ઘણા લોકો ઊભા હતા. ટેબલ પર કેટલાક કાનૂની દસ્તાવેજો મૂકેલા હતા, જેના પર સત્તાવાર મહોર લાગેલી હતી. તે કાગળોને જોતાં જ મારો ડર ફરીથી વધી ગયો. મારા મનમાં સવાલો ઉઠવા લાગ્યા. શું આ બંગલાના કાગળો છે, કે પછી છૂટાછેડાના દસ્તાવેજો? રોહિતની કહેલી વાત મને ફરી યાદ આવવા લાગી, કે રજતે વકીલ સાથે સંપત્તિ વહેંચવાની વાત કરી હતી. હું હજુ પણ ડરેલી હતી કે ક્યાંક આ બધી ખુશી માત્ર એક છળ ન હોય. મેં ત્યાં હાજર વકીલ અને બાકીના લોકો તરફ જોયું. બધા લોકો બહુ જ ગંભીરતાથી મારી તરફ જોઈ રહ્યા હતા. ત્યારે તેઓ ધીમે ધીમે મારી પાસે આવ્યા અને મને અભિનંદન આપવા લાગ્યા, પરંતુ તેમના અભિનંદનમાં પણ એક અજીબ ગંભીરતા હતી. હું સમજી નહોતી શકતી કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. આ લોકો અહીં શા માટે આવ્યા છે, અને આ મને કઈ વાતના અભિનંદન આપી રહ્યા છે? ત્યારે જ ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિ મારી પાસે આવ્યા. તેમણે મારો હાથ પકડીને કહ્યું, "દીકરી, તે જે નિસ્વાર્થ ભાવથી તારા પતિની સેવા કરી છે, આ તેની જ ભેટ છે." તેમની વાત સાંભળીને હું વધુ મૂંઝવણમાં મુકાઈ ગઈ, કારણ કે આ જ લોકો રજતની જૂની જિંદગી સાથે જોડાયેલા હતા, અને તેમનો વ્યવહાર રોહિતની કહેલી વાતોથી બિલકુલ અલગ હતો. હવે મારા મનમાં સવાલોનું ઘોડાપૂર ઉમટવા લાગ્યું. શું સાચે જ રોહિત મારી સાથે જૂઠું બોલી રહ્યો હતો? શું આ બધી તેની કોઈ ચાલ હતી, અથવા તો રજતે છેલ્લી ઘડીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો? ડર, જિજ્ઞાસા અને શંકા ત્રણેય મળીને મારા મનને બેચેન કરી રહ્યા હતા. ત્યારે જ રજત મારી પાસે ઝૂકીને ધીમેથી બોલ્યો, "ખુશ છે?" તેના અવાજમાં હજુ પણ એક ઊંડી ભાવુકતા હતી, જેને હું હવે ઓળખવા લાગી હતી. મેં પરાણે હસીને કહ્યું, "બહુ જ." પરંતુ સાચું એ હતું કે તે સમયે મારી અંદર એટલી હિંમત નહોતી કે હું આખી સચ્ચાઈનો સામનો કરી શકું. રજતે એકવાર ફરી મારી તરફ જોયું અને હસી પડ્યો. તેના સ્મિતમાં એવું પોતીકાપણું હતું કે એક પળ માટે મને લાગ્યું જાણે મારી બધી ચિંતાઓ નકામી હતી. મેં વિચાર્યું, કદાચ સાચે જ રોહિતે જૂઠું બોલ્યું હતું, અને આ બંગલો ખરેખર મારા માટે જ ખરીદવામાં આવ્યો છે. પરંતુ ટેબલ પર મૂકેલા દસ્તાવેજો અને વકીલનો ગંભીર ચહેરો વારંવાર મને યાદ અપાવી રહ્યા હતા કે હજુ અસલી સત્ય સામે આવવાનું બાકી છે. આખા હોલમાં ફેલાયેલી શાંતિ કોઈ આવનારા વાવાઝોડાનો સંકેત આપી રહી હતી. ત્યાં હાજર લોકોના ગંભીર ચહેરા અને ટેબલ પર રાખેલા કાગળ સાફ બતાવી રહ્યા હતા કે હવે કોઈ બહુ મોટી વાત સામે આવવાની છે. મેં મારા મનને મજબૂત કરી લીધું. હવે હું રજતની અસલી ઈરાદા જાણવા માટે પૂરી રીતે તૈયાર હતી. ભલે તે સચ્ચાઈ મારી આખી દુનિયા જ કેમ ન બદલી નાખે. હોલની વચ્ચોવચ્ચ રાખેલા મોટા ટેબલની ચારે બાજુ વકીલ, સાક્ષીઓ અને ઘણા જરૂરી દસ્તાવેજો લઈને લોકો ઊભા હતા. જેવી હું રજતની સાથે તે ટેબલ પાસે પહોંચી, ત્યાં હાજર બધા લોકોએ મોટા સન્માનથી મારી તરફ જોયું, અને આખા હોલમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. મેં ગભરાઈને રજત તરફ જોયું. તેના ચહેરા પર આ વખતે એક શાંત, આત્મવિશ્વાસથી ભરેલી, એક સુકૂન આપનારી મુસ્કાન હતી.
પરંતુ હું સાફ અનુભવી શકતી હતી કે રજત બહારથી ગમે તેટલો શાંત દેખાઈ રહ્યો હતો, અંદરથી તે બહુ ડરેલો અને નબળો હતો. તેનો ચહેરો પહેલાં કરતાં વધારે પીળો પડી ગયો હતો. ત્યારે વકીલે પોતાનો બ્રીફકેસ ખોલ્યો અને તેમાંથી કેટલાક જરૂરી કાગળો કાઢ્યા. તેણે ગળું સાફ કર્યું અને કહ્યું કે શ્રીમતી કવિતા, આજે આપણે બધા અહીં તમારા પતિ રજતની ઈચ્છાથી એકઠા થયા છીએ. તેણે થોડીવાર રોકાઈને મારી તરફ જોયું, જાણે તે કોઈ બહુ મોટી વાત જણાવવાનો હોય. પછી તેણે કહ્યું કે તમારી નિસ્વાર્થ સેવા, તમારી ધીરજ અને તમારી વફાદારીથી પ્રભાવિત થઈને શ્રીમાન રજતે એક બહુ મોટો નિર્ણય લીધો છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું કે આ બંગલો જેમાં આપણે અત્યારે ઊભા છીએ અને રજતજીની બધી સંપત્તિ, તેમની બધી કંપનીઓ, વ્યવસાય અને તેમની મહેનતથી બનાવેલી દરેક વસ્તુ આજથી તમારા નામ પર કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ હસ્તાક્ષરણ કાનૂની રીતે પૂરું કરવામાં આવી ચૂક્યું છે અને તેમની વસિયત મુજબ આ બધી સંપત્તિઓની એકમાત્ર અધિકારી તમે હશો. આટલું કહીને તેણે એ બધા કાનૂની દસ્તાવેજો મારા હાથમાં મૂકી દીધા, જેના પર રજતની સહી અને અંગૂઠાના નિશાન હાજર હતા. હું બિલકુલ સ્તબ્ધ રહી ગઈ. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ ખુશીના આંસુ ન હતા, આ પસ્તાવા, શરમ અને અપરાધ ભાવના આંસુ હતા. મને લાગ્યું જાણે હું મારી જ સામે નાની થઈ ગઈ. મેં એક પળમાં વિચાર્યું કે મેં રજતને કેટલો ખોટો સમજ્યો. મેં તેની સચ્ચાઈ, તેના પ્રેમ અને તેના વિશ્વાસ પર શંકા કરી. મેં રોહિતની જૂઠી વાતો પર ભરોસો કરી લીધો અને એ માણસ પર આરોપ લગાવ્યા જેણે પોતાની આખી દુનિયા મારા નામે કરી દીધી હતી. આ અહેસાસ મારા દિલને અંદર સુધી તોડી ગયો. હું તરત વળીને રજત તરફ દોડી. હું તેને ગળે લગાવીને તેની માફી માંગવા માંગતી હતી. હું કહેવા માંગતી હતી કે મેં તેના પર શંકા કરીને બહુ મોટી ભૂલ કરી. હું તેની પાસે પહોંચીને તેને સંભાળવાની જ હતી કે અચાનક તેનું શરીર લડખડાયું અને તે જમીન પર પડી ગયો. હું જોરથી ચીખી ઉઠી અને રજત, રજત કહીને તેને બોલાવવા લાગી. મારો અવાજ આખા હોલમાં ગૂંજી ઉઠ્યો. ત્યાં હાજર બધા લોકો તરત તેની તરફ દોડ્યા. હું તેની પાસે ઘૂંટણભેર બેસી ગઈ અને તેને વારંવાર હલાવવા લાગી, પરંતુ તે તો બિલકુલ શાંત પડ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ સુકૂન હતું, જાણે તેણે પોતાની સૌથી મોટી ફરજ પૂરી કરી લીધી હોય. ત્યાં હાજર લોકોમાં તે ડૉક્ટર પણ હતો જે લાંબા સમયથી રજતની સારવાર કરી રહ્યો હતો. ડૉક્ટર તરત તેની પાસે આવ્યો. તેણે તેની નાડ જોઈ, હૃદયના ધબકારા તપાસ્યા અને થોડી પળ પછી બહુ દુઃખી થઈને માથું ઝુકાવી લીધું. તેણે ધીમા અવાજે કહ્યું કે મને બહુ દુઃખ છે. આમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો. તેમનું હૃદય પહેલેથી જ નબળું હતું અને આટલી ભાવુક સ્થિતિને તે સહન ન કરી શક્યા. થોડી મિનિટો પહેલાં જ તેમનું અવસાન થઈ ચૂક્યું છે. ડૉક્ટરની આ વાત સાંભળતા જ મને લાગ્યું જાણે આખી દુનિયા મારી ઉપર તૂટી પડી હોય. મારી બધી ખુશીઓ, મારો સહારો, મારો જીવનસાથી, એ માણસ જેણે અંતમાં મને આટલું સન્માન આપ્યું, હંમેશા માટે મારાથી દૂર જઈ ચૂક્યો હતો. તે પળે આ બંગલો, આ સંપત્તિ અને આ બધી જાયદાદ મારા માટે બિલકુલ નકામી થઈ ગઈ. હું રજતની છાતી પર માથું રાખીને ત્યાં જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ત્યારે અચાનક મુખ્ય દરવાજો ઝડપથી ખુલ્યો અને મારો દિયર રોહિત અંદર આવી ગયો. તેણે અંદર આવતા જ આખા માહોલને સમજી લીધો. જ્યારે તેને ખબર પડી કે રજત હવે આ દુનિયામાં નથી રહ્યા તો એક પળ માટે તેના ચહેરા પર અજીબ ચમક દેખાઈ, પરંતુ બીજી જ પળે તેની નજરો મારા હાથમાં પકડેલા દસ્તાવેજો પર પડી. તે બધું સમજી ગયો અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે તરત પોતાનો વ્યવહાર બદલી લીધો અને દુઃખી ભાઈ બનવાનું નાટક કરવા લાગ્યો. તે મારી તરફ આંગળી ઉઠાવીને જોરથી બૂમો પાડવા લાગ્યો કે તે મારા ભાઈને મારી નાખ્યો. આ બધું તારા લીધે થયું છે. તને માત્ર તેની સંપત્તિ જોઈતી હતી. તે તેમને ક્યારેય પણ શાંતિથી જીવવા નથી દીધા. ત્યારે વકીલે કડક અવાજમાં તેને રોકતા કહ્યું કે બસ, હવે એક શબ્દ પણ નહીં. તમારે તરત અહીંથી બહાર જવું પડશે. આ ઘર અને રજતની પૂરી સંપત્તિ હવે કાનૂની રીતે શ્રીમતી કવિતાના નામે થઈ ચૂકી છે. વસિયત સંપૂર્ણ રીતે લાગુ થઈ ચૂકી છે. આ સાંભળતા જ રોહિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે મારા હાથોમાં રાખેલા કાગળોને જોયા. તેના ચહેરા પર ગુસ્સો, આશ્ચર્ય અને હારનો એવો મિશ્ર ભાવ હતો જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ હતો. તેની પૂરી ચાલ નિષ્ફળ થઈ ચૂકી હતી. તે પાગલોની જેમ ચીસો પાડવા લાગ્યો. તેણે પોતાના વાળ ખેંચવાનું શરૂ કરી દીધું અને મારી તરફ આગળ વધીને બૂમ પાડી કે આખરે મારા ભાઈએ આ ગરીબ ઘરની છોકરીને બધું કેમ આપી દીધું. પછી ગુસ્સામાં રોહિતના મોંમાંથી તે સત્ય નીકળી ગયું જેને તે આટલા દિવસોથી છુપાવીને બેઠો હતો. તેનો આ ભયાનક એકરાર સાંભળીને આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. તે જોરથી બૂમો પાડતા બોલ્યો કે હા, મેં જ તે એક્સિડન્ટનું કાવતરું ઘડ્યું હતું. મને ખબર હતી કે તે આ બંગલા અને પોતાની પૂરી મહેનતથી કમાયેલી સંપત્તિના કાગળ કોઈ બીજાના નામે કરવાનો છે. આ કોઈ પૈતૃક કે પારિવારિક સંપત્તિ ન હતી, પરંતુ તેની પોતાની કમાયેલી દોલત હતી. મેં જ ગાડીના બ્રેક કપાવ્યા હતા જેથી તે મરી જાય અને તેની બધી મિલકત મને મળી જાય. મેં આ બધું માત્ર આ સંપત્તિ માટે કર્યું હતું, પરંતુ તેણે મને કંઈ પણ ન આપ્યું. તેણે પોતાની પૂરી મહેનતથી કમાયેલી સંપત્તિ આ ગરીબ ઘરની છોકરીના નામે કરી દીધી.
આટલું કહેતા જ તેણે ગુસ્સામાં સામે રાખેલું ફૂલદાની ઉઠાવીને પૂરી તાકાતથી જમીન પર પછાડી દીધું. ફૂલદાની તૂટવાનો તીવ્ર અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. ત્યાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ રહી ગઈ. વકીલ પણ થોડીવાર માટે આવાક રહી ગયો. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક ભાઈ માત્ર સંપત્તિની લાલચમાં પોતાના જ ભાઈનો જીવ લેવાનું કાવતરું કરી શકે છે. તે સમયે રોહિતનો ચહેરો ગુસ્સા અને લાલચથી એટલો ભયાનક લાગી રહ્યો હતો કે તેને જોઈને દરેકના રૂંવાડા ઊભા થઈ ગયા. ત્યારે જ અચાનક બે પોલીસ અધિકારીઓ હોલની અંદર આવ્યા. તેમણે સીધા રોહિત તરફ જોયું અને ઝડપથી તેની તરફ આગળ વધ્યા. પોલીસ ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું કે અમારી પાસે પહેલેથી જ આ કેસ સાથે જોડાયેલા કેટલાક પુરાવા હાજર હતા, પરંતુ હવે તે બધાની સામે જાતે જ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. આટલું કહેતા જ પોલીસે રોહિતની ધરપકડ કરી લીધી. તે છૂટવાની બહુ કોશિશ કરતો રહ્યો, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. હું ત્યાં જ મારા પતિ રજતના નિર્જીવ શરીર પાસે બેઠી રહી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે મારી ધીરજ, મારી નિસ્વાર્થ સેવા અને મારી સાચી નિષ્ઠાએ આખરે મને સન્માન પણ અપાવ્યું અને ન્યાય પણ. પરંતુ આ બધું મને એ માણસની અંતિમ વિદાય સાથે મળ્યું, જેને હું હવે ક્યારેય પાછો પામી શકતી ન હતી. ત્યારે જ મને તે ખુશખબર યાદ આવી જે હું આજે રજતને બતાવવા માંગતી હતી. આજે સવારે જ્યારે અમારા સંબંધની બધી દૂરીઓ ખતમ થઈ ગઈ હતી અને અમે બંને એકબીજાની ફરીથી નજીક આવ્યા હતા, ત્યારે મને ખબર પડી હતી કે અમારા પ્રેમની નિશાની હવે મારી કોખમાં ઉછરી રહી છે. હું માતા બનવાની હતી. હું આખો દિવસ સાચા સમયની રાહ જોતી રહી, જેથી આ ખુશી સૌથી પહેલાં મારા પતિ રજત સાથે વહેંચી શકું. પરંતુ તે પહેલાં જ આ ભયાનક અકસ્માત થઈ ગયો અને હું તેને આ ખુશખબર ક્યારેય ન આપી શકી. આ વિચારીને મારું દિલ તૂટી ગયું અને મારી આંખોમાંથી આંસુઓનું ઘોડાપૂર વહેવા લાગ્યું. મેં ઝૂકીને રજતના કપાળને છેલ્લીવાર પ્રેમથી ચૂમ્યું અને મનોમન વચન આપ્યું કે હું તેની છોડેલી વિરાસતને હંમેશા ઈમાનદારી, સન્માન અને સારા ઈરાદાઓ સાથે સંભાળીશ. હું અમારા બાળકને સારો ઉછેર આપીશ અને તેને હંમેશા જણાવીશ કે આ સંપત્તિ, આ સન્માન અને આ ઓળખ તેના પિતાની પોતાની મહેનત, ઈમાનદારી અને ત્યાગની દેન છે. મારી વાર્તા આખરે એક વળાંક પર આવીને ખતમ થઈ, જ્યાં મારી નિષ્ઠા, મારી ધીરજ અને મારા સાચા કર્મોએ મને સન્માન પણ આપ્યું અને ન્યાય પણ. પરંતુ આ જીતની સૌથી મોટી કિંમત મારા જીવનસાથીની હંમેશા માટેની વિદાય હતી. સાચો પ્રેમ, ધીરજ, નિસ્વાર્થ સેવા અને સારા કર્મ ક્યારેય પણ વ્યર્થ નથી જતા. માણસનું અસલી મૂલ્ય તેની સંપત્તિ કે હેસિયતથી નહીં, પરંતુ તેના ચારિત્ર્ય, ઈમાનદારી અને કઠિન સમયમાં નિભાવવામાં આવેલા સંબંધોથી નક્કી થાય છે. જ્યારે લાલચ, છળ અને વિશ્વાસઘાત ભલે થોડા સમય માટે સફળ દેખાય, પરંતુ અંતમાં તેમનું પરિણામ માત્ર વિનાશ અને પસ્તાવો જ હોય છે. તેથી દરેક સંબંધમાં વિશ્વાસ જાળવી રાખવો, નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ નિભાવવી અને સત્યના માર્ગ પર ચાલવું જીવનની સૌથી મોટી જીત છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને નૈતિક સંદેશ આપવાનો છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ, ઘટના, સંસ્થા કે સ્થાન સાથે તેની કોઈ સમાનતા જણાય તો તે માત્ર એક સંયોગ છે. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા કે ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. ધન્યવાદ.